નમસ્કાર. આપણને સૌથી પહેલો એવો પ્રશ્ન થાય કે બાળ સાહિત્ય એટલે શું? બાળ સાહિત્ય કેવું હોય? તો બાળ સાહિત્ય એટલે બાળકો માટે લખવામાં આવતું સાહિત્ય. બાળકો વિશે લખાયેલું સાહિત્ય અને બાળકો માટે લખવામાં આવતું સાહિત્ય, આ બંનેમાં બહુ જ મોટો ફરક છે. બાળ સાહિત્ય બાળકોની ભાષામાં લખાયેલું હોવું જોઈએ. આ એની પહેલી અને સૌથી મોટી શરત છે. બાળકોની ભાષા, બાળકોની ટર્મિનોલોજી એ ખાસ હોય છે, અલગ હોય છે. તો સૌથી પહેલાં બાળ સાહિત્ય બાળકોની ભાષામાં લખાયેલું હોય, એ બાળ ભોગ્ય હોય, એટલે કે બાળકો એને વાંચી અને તરત જ એનો અર્થ ગ્રહણ કરી શકે. માત્ર અર્થ ગ્રહણ કરી શકે એટલું જ નહીં, બાળકો એનો પૂરતો આનંદ પ્રાપ્ત કરી શકે. બાળ સાહિત્યના વિવિધ પ્રકારો છે, જેમ કે બાળ કવિતા એટલે કે બાળ ગીત તરીકે આપણે જેને ઓળખીએ છીએ, બાળ વાર્તા, બાળ નાટક, એ સિવાય કિશોર કથાઓ, સાહસ કથાઓ. પણ લગભગ આપણે ત્યાં ગુજરાતી ભાષામાં બાળ સાહિત્યમાં બાળ કવિતા અને બાળ વાર્તા અને બાળ નાટક, એના પર સર્જકો સૌથી વધુ, આમ તો નાટકને પણ આપણે આમાંથી બાદ કરીએ તો વાર્તા અને કવિતા અને સૌથી વધુ કવિતા, જેમ સામાન્ય રીતે કવિતા પર લોકો વધારે હાથ અજમાવતા હોય છે, અને એ જ રીતે બાળ સાહિત્યમાં પણ બાળ કવિતામાં બહુ બધો ફાલ છે એ ઉતરતો રહેતો હોય છે. તો આ બાળ સાહિત્ય છે એ બાળકોને ધ્યાનમાં રાખીને એની જુદી જુદી વય કક્ષાને અનુરૂપ આપણે બાળકની સમજ શક્તિથી શરૂ કરી અને 16 વર્ષ સુધીની, 17 વર્ષ સુધીની બાલ્યાવસ્થાને આપણે એને ગણીએ, જુદી જુદી અવસ્થાઓ ગણીએ, તો શિશુ અવસ્થા કે કિશોર અવસ્થા કે આ બધી જે તરુણાવસ્થા છે, આ બધી અવસ્થામાં બાળકોને પ્રથમ વાંચને સમજાય, એટલે કે ભાષાનો પ્રશ્ન દરેક તબક્કે આવીને ઊભો રહેશે. તો બાળ સાહિત્ય રચાય એટલું જ એ પૂરતું નથી. બાળકો એને વાંચે, બાળકો સુધી પહોંચે, બાળકોને એનો અર્થ સમજાય, અને સૌથી પહેલી શરત એ પણ છે કે બાળકોને એ આનંદ કરાવે. બાળ સાહિત્યનો પ્રથમ રમેશ પારેખે કહ્યું છે તેમ, અને પરમ હેતુ છે એ બાળકોને આનંદ પ્રાપ્તિનો છે. એમાં બોધ આવે એ આડ પેદાશ છે. બોધનો હેતુ લઈને કોઈ નૈતિક ઉપદેશ આપવા માટે બાળ સાહિત્ય રચવામાં આવે, એટલે કે હેતુપૂર્વક રચવામાં આવેલું સાહિત્ય છે એ બાળ સાહિત્ય બનતું સાહિત્યિક રીતે પણ બનતું અટકે છે, અને બાળકોને પણ એ બિલકુલ ગમતું નથી. તો પ્રથમ હેતુ એનો આનંદ બાળકોને મળે એના માટેનો છે. એમાંથી કંઈક સરસ મજાનો બોધ મળી જાય એ આડ પેદાશ છે. જેમ બાળાગોળીમાંથી બોધ મળે છે, મતલબ બાળાગોળીમાંથી કોઈ ઔષધિ પ્રાપ્ત થઈ જાય છે અને બાળકને એ કંઈક ફાયદાકારક બને છે, એવો બોધ છે એ બાળ સાહિત્યમાં હોવો જોઈએ. નહીં કે બોધ એ કવિતાની ઉપર ચડી બેસે તો બાળ સાહિત્યનો અર્થ છે એ બિલકુલ સરતો નથી. તો આ રીતે બાળ સાહિત્ય છે એ બાળકો માટે ખૂબ જ આનંદ આપનારું, એટલે કે એમના મનને પ્રફુલ્લિત કરનારું સાહિત્ય છે. એ જો બાળ સાહિત્ય લખવામાં આવે, રચવામાં આવે, તો આજના સમયની આપણે વાત કરીએ તો આધુનિક સમયને અનુરૂપ બાળ સાહિત્ય આપણે ત્યાં બહુ સરસ રીતે, ભલે ઓછી રીતે પણ બહુ સરસ રીતે અને નિષ્ઠાપૂર્વક ખેડવામાં આવે છે. તો આ પ્રકારનું બાળ સાહિત્ય મોડર્ન બાળકોને પહોંચે છે, અને બાળકો છે એનો સરસ મજાનો આનંદ પણ ઉઠાવે છે, અને ટેકનોલોજીને અનુરૂપ આ બાળ સાહિત્ય છે એ રચાય છે. એ સૌથી આનંદની અને આવકારદાયક બાબત ગણી શકાય. મારા બાળ સાહિત્ય લેખનની શરૂઆત, આમ તો લેખનની શરૂઆત છે એની સાથે જ થઈ ગઈ હતી, પણ શરૂઆતમાં
ગઝલ તરફ મારો ઝોક છે એ વધારે રહ્યો. એની સાથે જ બાળગીત પણ હું લખતો હતો. બાળગીતો લખવાનો એક બહુ જ મોટો ફાયદો અથવા મારા માટે એક સહજ આનંદ છે એ છે કે તમે બાળપણમાં બાળ સહજ જીવન છે એ બહુ સરસ રીતે જીવી શકો છો. બાળકો સાથેનો સંપર્ક છે એ જેમ કે મારો વ્યવસાય શિક્ષકનો છે. ભલે હું હાઈસ્કૂલમાં શિક્ષક હોઉં પણ બાળકોની સાથે સતત સંપર્ક રહેતો હોવાથી બાળ સાહિત્ય લખવા માટે, બાળ ગીત લખવા માટે મને એ બાબત છે એ બહુ જ ઉપકારક નીવડી છે. બાળ સાહિત્યનું વાંચન છે એ બાળપણથી મને ગમતું. આજે પણ બાળ સાહિત્ય વાંચન, બાળ સાહિત્યના વિવિધ નાટક કે આ બધી સિરિયલ્સ છે, કાર્ટૂન ઇવન ટીવી પર જે ચાલે છે એ બધું રસપૂર્વક જોતો રહું છું. તો આ બધી બાબતોનો સરવાળો કરીએ તો પણ બાળ સાહિત્ય તરફનો મારો ઝોક છે એની પુષ્ટિ છે એ કરે છે. મારું બાળ સાહિત્યનું સર્જન છે એમાં ખાસ બાળ ગીત એ મને સવિશેષ ગમે છે. 8 જેટલા મારા બાળ ગીતના સંગ્રહો થયા છે. સાહિત્ય અકાદમીના 4 પુરસ્કારો, પરિષદનો 1 પુરસ્કાર, અંજુ નરસિંહ 2 વખત પુરસ્કાર મળ્યા, બીજા ઘણા બધા આ સન્માનો છે એ પ્રાપ્ત થયા. પણ આ બધાથી ઉપર બાળ સાહિત્ય શા માટે, બાળગીત શા માટે, બાળ વાર્તા શા માટે મારા તરફથી? તો મારી કલમનો જવાબ કંઈક એવો હું આપી શકું. એક તો ગુજરાતી ભાષાના બાળ સાહિત્યમાં બહુ જ ઓછી એવી કલમો છે કે જે બાળકો માટે જ ખાસ સર્જન કરતી હોય છે. બાળકો માટે લખવું એ ડાબા હાથનો ખેલ નથી. એના માટે પૂરેપૂરી નિષ્ઠા, પ્રતિબદ્ધતા જોઈએ. મને લાગે છે કે હું એમાં કંઈક કરવાની કોશિશ કરી રહ્યો છું. બીજું, આપણે ત્યાં વારંવાર આજના સમયમાં એવું કહેવામાં આવે છે કે બાળકો વાંચતા નથી, બાળકો પુસ્તકો સુધી પહોંચતા નથી. તો આનો નિકાલ છે, એનો જે ઉકેલ છે, આ સમસ્યાનો જવાબ છે એ મેળવવા માટે બહુ મથામણ કરી. ત્યારે એમ લાગ્યું કે બાળકો માટે આપણે જે લખીએ છીએ તે આપણે જ બાળકો સુધી શા માટે પહોંચતું ના કરીએ. એટલે લગભગ છેલ્લા 5-1 વર્ષથી મારું જ લખેલું સાહિત્ય છે, મારા જ લખેલા ગીતો છે કે વાર્તા છે એ બાળકો સુધી પહોંચાડવા માટે, એમની સામે રજૂઆત કરવા માટે, એમની સામે ગાવા માટે ગુજરાતભરની શાળાઓમાં ફરવાનું બને છે મારે. અને તો બાળકોને ખબર પડી કે આવું કંઈક લખાય છે જે આપણા સમયને અનુરૂપ છે, આપણને આનંદ આપે એમ છે, આપણને ગમે એમ છે, આપણા માટે કોઈ સરસ મજાનું સાહિત્ય લખે છે. સાહિત્યની આ બધી વાત છે એ બાળકો સુધી કેમ ખબર નહીં પહોંચતી ન હોય. પણ જેવી આ પ્રવૃત્તિની શરૂઆત થઈ તો મારા બાળ સાહિત્યનો વ્યાપ વધ્યો, સર્જનનો વ્યાપ વધ્યો અને અઢળક બાળકોમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું. મારી શરૂઆતથી માંડીને આજના દિવસ સુધી હું હજી શીખી રહ્યો છું અને હજી પણ બાળકોના સંપર્કથી હું ઘણું બધું શીખીશ. પણ જ્યારે પણ હું બાળકોની વચ્ચે જાઉં છું, 30 બાળકોથી માંડીને 50 બાળકોથી માંડી અને 1200 કે 1000 બાળકોની સામે કે 1500 બાળકોની સામે પણ મેં મારી કવિતા છે એને પરફોર્મ કરી છે. તો બધા પ્રદેશના બાળકો છે એ સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ગુજરાતનો ગમે તે ખૂણો હોય, મને કંઈક નવું શીખવા મળ્યું છે. તો આ એક બહુ જ મોટી ઉપલબ્ધિ છે. બીજા બધા ઇનામો કરતાં બાળકની સામે જ્યારે તમે એમના માટે લખેલી કવિતા રજૂ કરો અને બાળક એક જ વાંચનમાં એને યાદ રાખે. 3-4 વર્ષનું બાળક છે, ત્યાંથી માંડીને 16-17 વર્ષના બાળક સુધીના બાળકોને તમારા કાવ્યો છે એ પ્રથમ વાંચને યાદ રહી જાય. આ મને બહુ જ એક ચમત્કાર કે જાદુ જેવી વાત લાગી છે. અને આ સૌથી મોટી ઉપલબ્ધિ પણ ગણી શકાય, સૌથી મોટું ઇનામ અને એવોર્ડ પણ ગણી શકાય. તો બાળ સાહિત્ય સર્જનનો, બાળગીત સર્જનનો આ સૌથી મોટો આનંદ છે એ હું પ્રાપ્ત કરી રહ્યો છું. અને ભવિષ્યમાં પણ બાળગીત છે એ ક્ષેત્રે
જે રીતે હું આગળ વધું છું એમાં કંઈક વિશેષ પ્રદાન કરવાની મહેચ્છા છે એ મારા મનમાં છે. એક બાળગીત છે. આજના જે સમયના બાળકો છે એમની મનસ્થિતિ, વિદ્યાર્થીઓની મનસ્થિતિ છે એ કેવી છે એની વાત અહીંયા કરવામાં આવી છે. બહુ બધા વ્યક્તિઓને આ ગીત છે ગમ્યું છે. બાળગીતનું શીર્ષક છે પહેલે નંબર પાસ થવાનું રોજ. પહેલે નંબર પાસ થવાનું રોજ, પહેલે નંબર પાસ થવાનું રોજ, ઓ પરમેશ્વર તારી માથે છે કંઈ આવો બોજ, મારે પહેલે નંબર પાસ થવાનું રોજ. ઓ પરમેશ્વર તારી માથે છે કંઈ આવો બોજ, મારે પહેલે નંબર પાસ થવાનું રોજ. તારી માથે મોરપીંછ બસ, તારી માથે મોરપીંછ બસ, એનો ક્યાં કંઈ ભાર. તારી માથે મોરપીંછ બસ, એનો ક્યાં કંઈ ભાર. ગોવર્ધન તો ઠીક, ગોવર્ધન તો ઠીક, આવી ઉપાડ મારું દફતર તું એકવાર. હોમવર્કના કાળી નાગને નાથ હવે તો નાથ, હોમવર્કના કાળી નાગને નાથ હવે તો નાથ, રોજ ટેસ્ટના કુરુક્ષેત્રમાં લડું એકલે હાથ. રોજ ટેસ્ટના કુરુક્ષેત્રમાં લડું એકલે હાથ, ને સામે પાછી ઊભી કેવડી ટેક્સ્ટબુકની ફોજ. સામે પાછી ઊભી કેવડી ટેક્સ્ટબુકની ફોજ, ઓ પરમેશ્વર તારી માથે છે કંઈ આવો બોજ. ઓ પરમેશ્વર તારી માથે છે કંઈ આવો બોજ, મારે પહેલે નંબર પાસ થવાનું રોજ, મારે પહેલે નંબર પાસ થવાનું રોજ. મમ્મી પપ્પા ને ટીચર સૌ ટક 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 કરતા, મમ્મી પપ્પા ને ટીચર સૌ ટક 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 કરતા, સ્પેલિંગના 17 સિંગા નીંદરમાં બટકા ભરતા. સ્પેલિંગના 17 સિંગા નીંદરમાં બટકા ભરતા, હું બધાની સાથે, હું બધાની સાથે, તોય બધુંય આઘું આઘું. ખૂબ ભણીને, ખૂબ ભણીને તોય મને હું સાવ ઠોઠડો લાગું. ખૂબ ભણું ને તોય મને હું સાવ ઠોઠડો લાગું. ટેન્સ રહું બસ સ્કૂલ બાબતે, કશેય ક્યાં છે મોજ. ટેન્સ રહું બસ સ્કૂલ બાબતે, કશેય ક્યાં છે મોજ. ઓ પરમેશ્વર તારી માથે છે કંઈ આવો બોજ. ઓ પરમેશ્વર તારી માથે છે કંઈ આવો બોજ, મારે પહેલે નંબર પાસ થવાનું રોજ, મારે પહેલે નંબર પાસ થવાનું રોજ. બીજું એક બાળગીત છે પ્રિન્સ, એનું શીર્ષક છે પ્રિન્સ. મમ્મી મમ્મી જાતે નાહવા દે, મમ્મી મમ્મી જાતે નાહવા દે, હાથીભાઈની જેમ મને સરખું ભીંજાવા દે. હાથીભાઈની જેમ મને સરખું ભીંજાવા દે, મમ્મી મમ્મી જાતે નાહવા દે. કેમ સમજતી નથી હવે હું નથી નાનકો બાબુ, કેમ સમજતી નથી હવે હું નથી નાનકો બાબુ, પકડી કાન લગાવી દે છે કેમ આટલો સાબુ. પકડી કાન લગાવી દે છે કેમ આટલો સાબુ, સેજ મને મારી રીતે તું મોટો થવા દે, મમ્મી મમ્મી જાતે નાહવા દે, હાથીભાઈની જેમ મને સરખું ભીંજાવા દે. ચડ્ડી કાં પહેરાવ હવે તો લઈ દે ગમતું જીન્સ, ચડ્ડી કાં પહેરાવ હવે તો લઈ દે ગમતું જીન્સ, આમ મને તું કહેતી કે તું મારો વાલો પ્રિન્સ. આમ મને તું કહેતી કે તું મારો વાલો પ્રિન્સ, તો પ્રિન્સને તારા નાતા નાતે નાતા ગીતો ગાવા દે. પ્રિન્સને તારા નાતા નાતા ગીતો ગાવા દે, મમ્મી મમ્મી જાતે નાવા દે, હાથીભાઈની જેમ મને સરખું ભીંજાવા દે, મમ્મી મમ્મી જાતે નાવા દે. વધુ એક બાળગીત છે હાથીભાઈને મોજ. આ હાથીભાઈને મોજ, આ હાથીભાઈને મોજ, ના સ્કૂલ જવાની ચિંતા ના હોમવર્કનો બોજ. આ હાથીભાઈને મોજ, જંગલ જંગલ ફરવાનું ને ઘાસ લીલુંછમ ચરવાનું. જંગલ જંગલ ફરવાનું ને ઘાસ લીલુંછમ ચરવાનું, ના મમ્મીની રોકટોક કે ના પપ્પાથી ડરવાનું. ના મમ્મીની રોકટોક કે ના પપ્પાથી ડરવાનું,
ના સ્પેલિંગ પાકા કરવાના, નહીં લખવાની નોટ. ના સ્પેલિંગ પાકા કરવાના, નહીં લખવાની નોટ. તોય કદી ક્યાં કોઈ કહે છે હાથીભાઈને ઠોઠ. તોય કદી ક્યાં કોઈ કહે છે હાથીભાઈને ઠોઠ. ને હું મસ્તી સેજ કરું, ને હું મસ્તી સેજ કરું, તો બધાય ખીજે રોજ. આ હાથીભાઈને મોજ. ના સ્કૂલ જવાની ચિંતા, ના હોમવર્કનો બોજ. આ હાથીભાઈને મોજ, આ હાથીભાઈને મોજ. હાથીભાઈને સૂંઢ ફુવારો, મને બાલદી કા નાની. હાથીભાઈને સૂંઢ ફુવારો, મને બાલદી કા નાની. તળાવ આખું ડોળે, તો એ કોઈ કહે ના તોફાની. તળાવ આખું ડોળે, તો એ કોઈ કહે ના તોફાની. ફાવે ત્યારે રમી શકે, એ ફાવે તેવી ગેમ. ફાવે ત્યારે રમી શકે, એ ફાવે તેવી ગેમ. મને થોડું જીવવા દો ને હાથીભાઈની જેમ. મને થોડું જીવવા દો ને હાથીભાઈની જેમ. પીછો કાના છોડે, દફતર ને નોટોની ફોજ. પીછો કાના છોડે, દફતર ને નોટોની ફોજ. આ હાથીભાઈને કેવી મોજ, આ હાથીભાઈને કેવી મોજ. ના સ્કૂલ જવાની ચિંતા, ના હોમવર્કનો બોજ. આ હાથીભાઈને મોજ, આ હાથીભાઈને મોજ. બીજું એક બાળગીત છે મમરાભાઈ. બાળકોને પ્રિય જે નાસ્તો છે એના વિશેનું એક બાળગીત છે. મમરાભાઈ લંચ બોક્સમાં કરતા કૂદાકૂદ. મમરાભાઈ લંચ બોક્સમાં કરતા કૂદાકૂદ. લંચ બોક્સ ખોલું તો પ્લેન બનીને ઉડા ઉડ. લંચ બોક્સ ખોલું તો પ્લેન બનીને ઉડા ઉડ. મમરાભાઈ લંચ બોક્સમાં કરતા કૂદાકૂદ. લાડુ બની જાય ત્યારે લાગે મીઠા મીઠા. લાડુ બની જાય ત્યારે લાગે મીઠા મીઠા. સેવબેનની સાથે પાછા થાય તીખા તીખા. સેવબેનની સાથે પાછા થાય તીખા તીખા. બધાય એને ખાતા વેત જ આપે વેરી ગુડ. આ મમરાભાઈ લંચ બોક્સમાં કરતા કૂદાકૂદ. મમરાભાઈ લંચ બોક્સમાં કરતા કૂદાકૂદ. કીડીબેન હરખે હરખે દરમાં તાણી જાતા. કીડીબેન હરખે હરખે દરમાં તાણી જાતા. પપ્પુભાઈ ભેળપુરીમાં મિક્સ કરીને ખાતા. પપ્પુભાઈ ભેળપુરીમાં મિક્સ કરીને ખાતા. સૌની સાથે હળતા મળતા રાખી હળવો મૂડ. સૌની સાથે હળતા મળતા રાખી હળવો મૂડ. મમરાભાઈ લંચ બોક્સમાં કરતા કૂદાકૂદ. મમરાભાઈ લંચ બોક્સમાં કરતા કૂદાકૂદ. લંચ બોક્સ ખોલું તો પ્લેન બનીને ઉડા ઉડ. આ મમરાભાઈ લંચ બોક્સમાં કરતા કૂદાકૂદ. ત્યાર પછીનું એક બાળગીત છે સસલો બેઠો ભણવા. સસલો બેઠો ભણવા, કૂદી કૂદીને ગમતી કવિતા લાગ્યો છે ગણગણવા. સસલો બેઠો ભણવા. કંઈક સવાલો પૂછે એ તો ટીચરજીને રોજ. કંઈક સવાલો પૂછે એ તો ટીચરજીને રોજ. ક્લાસરૂમમાં મૂંઝાતો મેદાને આવે મોજ. ક્લાસરૂમમાં મૂંઝાતો મેદાને આવે મોજ. તોફાની મન રંગબિરંગી સપના લાગ્યું વણવા. આ સસલો બેઠો ભણવા. આ સસલો બેઠો ભણવા. કેમ આવશે પહેલો નંબર એ જ વાતની ચિંતા. કેમ આવશે પહેલો નંબર એ જ વાતની ચિંતા. યાદ એકડો રાખે ત્યાં તો ભૂલી જવાતા મીંડા. યાદ એકડો રાખે ત્યાં તો ભૂલી જવાતા મીંડા. અઘરા અઘરા ગણિતથી, અઘરા અઘરા ગણિતથી તો સહેલા તારા ગણવા. સસલો બેઠો ભણવા, કૂદી કૂદીને ગમતી કવિતા લાગ્યો છે ગણગણવા. આ સસલો બેઠો ભણવા. આ સસલો બેઠો ભણવા. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.